હેલો ગાય, કેમ છો? જય મા મોગલ, જય મા ખોડલ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. આજે આપણે બનાવીશું થેપલા એક અલગ જ રીતે. તો અહીંયા સૌ પ્રથમ મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આપણે રેગ્યુલર જે યુઝ કરીએ છીએ તે. આ જે છે ચણાનો લોટ છે, એ પણ રેગ્યુલર જે ઝીણો યુઝ કરીએ છીએ છે. આ આચાર મસાલો છે, જે આપણે ખાટી કેરી મોથાણું બનાવતા હોય એના માટે તૈયાર છે. અને આ છે બારીકી રવો. ત્યાર પછી છે અજવાઈન, સફેદ તલ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા, દૂધીનું છે ખમણેલું, અને ત્યાર પછી ખડા મસાલા, મીઠું સ્વાદ અનુસાર, ઓઇલ ને પાણી આપણે જરૂરિયાત મુજબ લેશું. તો હવે આપણે સૌ પ્રથમ લોટ બાંધીશું. હવે આપણે આની અંદર તમામ જેટલા જરૂરી મસાલા હતા એ બધા મસાલા આની અંદર આપણે એડ કરી દીધા છે. અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું. અત્યારે આપણે આમાં આદુ લસણ છે એ નાખશું નહીં, કારણ કે ભગવાન માટે ભોગ લાગશે, એટલા માટે એનો અલગથી લોટ લઈ અને પછી એની અંદર આપણે આદુ અને લસણની જે પેસ્ટ છે એ આપણે એડ કરીશું. હવે આપણે આની અંદર લીલા ધાણા અને દૂધીનું છીણ જે છે એ એડ કરી દીધું છે. તો મને નથી લાગતું કે આમાં કોઈ પાણીની જરૂર પડશે, કારણ કે દૂધીમાં ઓલમોસ્ટ પાણી હોય જ છે, એટલા માટે લોટ છે આસાનીથી બંધાઈ જશે. તો હવે આપણે આ બધું મિક્સ કરી ભગવાન માટે અલગથી કાઢી લીધું છે. અને આની અંદર આપણે લસણ અને આદુ છે એની પેસ્ટ છે એડ કરી દીધી છે. અને હવે આપણે જો જરૂર મુજબ બધું મિક્સ કરી અને જરૂરિયાત લાગશે તો પાણી નાખીશું. અને ત્યાર પછી બહુ નરમ લોટ નથી બાંધવાનું, સેજ કડક રાખજો, જેથી આમાં દૂધી હોય છે એટલે પાણી છે એ મૂકશે. તો હવે આપણે ભગવાનને ભોગ લગાવવા માટે પ્રસાદનો થાળ તૈયાર કરી દીધો છે. અને ખૂબ સરસ એવા ટેસ્ટી થેપલા પણ તૈયાર થઈ ગયા છે. તો તમને આ રેસીપી કેવી લાગી એના માટે તમારી ચેનલને લાઈક કરી દો અને નીચે કોમેન્ટ કરી દો, અને નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન છે એને અવશ્ય દબાવી દો, જેથી કરીને અમારી ચેનલના અવનવા વિડીયો તમને જોવા મળે. નમસ્કાર.